હાય ફ્રેન્ડ, હું છું ગોપાલ મારુણિયા. જો તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી જગ્યા ઉપર કોઈક બેહી લાગે, અહીંયા જવા દે. લે ધક્કો કેમ મારી દે? એટલે આ તો જગ્યા મારી છે. મારા બાપે દસ્તાવેજ કરી દીધો હે. આ જગ્યા આની છે તોય તું અહીંયા બેવાયો. એલા હું એકલો તો એટલે મને ધક્કો મારસ ને દાદાગીરી કરવાની ખોટી ખોટી. આ તો જગ્યા મારી છે. હું ક્યાં 50 જણા લઈને આવ્યો? હું એકલો જ આવ્યો. તારે નહીં બેવાનું. તને ખબર છે આ જગ્યા મારી છે. હું મારા બધા ભાઈબંધને લેતો પછી ખબર પડે જગ્યા કોની છે. હું મારા ભાઈબંધ લઈને આવું. હો ખબર હે? બોલ ને. એલા ઓલા ચમને મને ધક્કો દઈને પાડી દીધો. એના માણસને ઓલા ચમન હારે મારા લપ થઈ છે. કા શું થયું? એલા હું ઓલા કણ સૂતો હતો ને તો મને ધક્કો દઈને પાડી દીધો ને આમ ને તેમ ને. એના ભાઈબંધને બોલાવી ગયો કે હાલો. એલા મને એકલો ભારીને તો બહુ માર્યો. મને મારા ભાઈને માર્યો. હાલ હાલ એને મારવા. મારા કાકાના લગનમાં સફારી સીવડાવવાની. સફારી એવું? એટલે સફારી કેવી આવે? મને તો પહેરવા દીજે. આવો, હું નહીં તો ડોફા. એટલે તમને કઈ ખબર છે? આ શું થયું? ઉભા તો થાવ. એટલે તમને કઈ ખબર છે? મારે ઓલા સેવ મમરા હારે લપ થઈ છે. શું થયું? એટલે એ મારી જગ્યાએ આવીને બેસી ગયો તો મેં માર્યો એને. તે પછી બંને બોલાવા ગયો છે. તે બાજુ જવાનું છે? હા. એટલે મારે મોટો ઝઘડો થઈ ગયો છે. તમે બધા હારે આવશો ને? ના હો, મને બહુ બીક લાગે. મને મારે. તને ખબર છે ઓલા નાલા નીચે મારતા તારે? ઓલો સેવ મમરો મને મારશે ને ટાટિયા ભાંગી નાખશે તો જવાબદારી કોણ લેશે? જવાબદારી હું લઈશ. તને મારા ઉપર વિશ્વાસ નથી? હું બેઠો હો. હાલ ને હું બેઠો હો. હું બધા માણસ લઈને આવ્યો. તારે શું કરવાનું છે? હું મારા હાવા જેવા ભાઈબંધને લઈને આવ્યો. આખો થોડો ગંધાવ. મેં કીધું તું હું મારા ભાઈબંધને બોલાવીને લાવું. આ મારા ભાઈબંધ આવી ગયા. બાજુ હે સાનું માનું ઘર ભેગી નું છે ને. પછી તારા કાકાને કેતો નહીં. પછી કેતો નહીં તમને મને બહુ માર્યો. સાનું માનું ઘર ભેગું છે ને કે નોઈની નદીઓ હેલી જાય. સાનો માનો પાછો હોય છે ને નોઈની નદીઓ વહેતી થાય છે. હું આવી બોડી છે. આવી તો હું આમ બકરી જેવી જ નોરી લાગુ. એટલે આવી બોડી હોય, બકરી જેવી બોડી છે. ચમન એક હાથે મળીને ઘા કરતી છે. એક ઝાપટ ઠોકી ને તો બધી દાંત પડી જાય છે. એટલે ચમન ટાઈમ ખોટી કરમાં. બાજુ હોય તો મેદાનમાં આવતો રે. મને પૂરી વાત તો કર, પછી બાજવાનું કરવી. રે હું એને કહી દઉં ઘડીક રે. મારે 2 મિનિટનું કામ આવી ગયું ને તો હું જતો આવું. શું આવું? હું ભાગી નો જતા હો ને ઘરે આવીને મારી પાછા આવજો. એટલે તમને આત્યમન નો થાય તમને હાથ પગ ભાંગી નાખે. એટલે તને કોઈ જાયલો તો બજવું તું ને.
ઓલાએ 2 ઝાપટ મારી. તો મારે જ તેને તમને ખબર છે આપણે હું લેવા પાછા આયા? એના ઓલા 2 માણા રહ્યા ને બહુ બળેક્યા હતા એટલે આપણે પાછા આયા. જાડિયો કેવો હતો, બહુ બગલ ગંધાય. એટલે આપણે ઈ જાડી હારે બાજવા ન જવાય, એની બગલ ની બાય ઊંઘી ઊંઘીને તો મારું માથું દુખવા માંડ્યું. એટલે ઈ નક્કી બુધાલાલ ખાતર લાગે હો, હાથના અંગૂઠા તો ગઈ ગયા હતા. એટલે આપણે હવે શું કરવાનું ખબર છે? શું કરવાનું છે? આપણે હવે એને હે ને છેતરીને મારવો છે. એટલે ઘડીક ઉપર હું ઘરે જઈને ગન લેતો. એટલે ગન લેવા નથી જવું, ઈ 4 જણા હે ને આપણે 3 હી ચડાવાળા છે ને એને બહુ મારવો. એટલે પણ તારે વેત છે, મારી મારીને તોડી નાખશે. એટલે એને તો બીમારી છે, એને આપણે મારશું તો આપણને બીમારી લાગશે. દીકરા હે એમના લીકરી ગયા. એટલે અમે ક્યાં ભાગ્યા હતા? અમે તો ચેલા મારી નીકળી જાવી. અમે ક્યાં ભાગ્યા હતા? અમે તો પ્લાન કરવા જતા તમને મારવાના. તો આવી જાવ ને હામાં. તમે આમ હમણાં ફોસા જતા શું ચર્ચા કરી નાય? અમે હું લેવા કેવી અમે એવો પ્લાન કર્યો તઈને ને મારશું. અમે તો એવો પ્લાન કર્યો છે કે તમને કે નદીમાં નાખી દેવો, ડુબાડી દેવો, મારી નાખો, એટલે કોઈને જડે નહીં, અમારી માથે કેસ ન થાય. બંદૂક હારે જ છે ને આપણી. અરે અરે તું હું બંદૂક લઈને આયા? અમે તો જો આવડા પાણા લઈને આયા. એક તું જા બધા એલા એલા હાલ છેટો ભરી જેવો એલા નકરા ખાઈ લે સાહેબ હો બંદૂક. એલા હા કાય બંદૂક કાઢ. બંદૂક ભાગી દે. ના ના, મારો ને મારા ભાઈને ખબર પડે તમારી. ભાઈ વારી તારો ભાઈ ઉભો રહ્યો, ભાગી જો બાજન છું તો. ના ના, તારામ તેવડ હોય, જાને મારવા ખબર પડે. ભાઈ વારી ના વેતી નો થાન ને કે એક કવાળો ઠોકું. હું કે ખબર છે ઉભો. હાય ફ્રેન્ડ, હું છું ગોપાલ મારણિયા. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમને જો અમારા વિડીયો ગમતા હોય તો કોમેન્ટમાં જણાવો, અમે એ પ્રમાણે વિડીયો બનાવશું.